કે કૃષ્ણ અવતારનો સમય આવતો હતો અને કૃષ્ણ અવતારની અંદર એવું કહેવાય છે કે જે અર્જુન હોય, આ અર્જુન સ્વર્ગલોકની અંદર ગયો હોય અને સ્વર્ગલોકમાં ગયા પછી સમયની અંદર જે ઉર્વશી બતાવી અર્જુનને એવો શ્રાપ દઈ ગયો કે ભાઈ આજથી તું નાન્યતરનું જે તારું શરીર છે એ ધારણ કરી લે અને તારી જે મર્દાનગી છે, જે પુરુષનું જે તત્વ છે તત્વ વયું જાય. એટલે એવું કહેવાય છે કે અર્જુનની સમયની અંદર પોતે બહુ હતાશ થઈ જાય કે એટલું યોગ, એટલું તત્વ, એટલી જે શક્તિ છે, આ શક્તિનો સીધું નષ્ટ થઈ ગયું કે એની પાસે જે ધનુષ હતા, જે દેવોને જે પામે અઘરા કહેવાય, આ જે દિવ્યાસ્ત્રો હતા એ બધા ક્ષીણ થઈ જાય. એનો જે યોગ, તેજ, આ બધી વસ્તુ હતી, આ બધી એક જ સેકન્ડની અંદર ક્ષીણ થઈ ગઈ. અને અર્જુન એવું હતાશ થઈ જાય કે તો જે કૃષ્ણ ભગવાન આપણને એટલે સુધી મોકલા હતા કે ભાઈ તમે ધ્યાનસ્થ અંદર સ્થિર થાવ, સ્વર્ગની અંદર જાઓ, બધે દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરો, બધા દિવ્યાસ્ત્રો વહી ગયા, પોતાનું તેજ વહી ગયું, પોતાનું જે પુરુષ તત્વ હતું આ તત્વ વહી ગયું. તો એવી તો હું ભૂલ થઈ ગઈ. હકીકત મૃત્યુલોકના નીતિ નિયમોની હેરે જે રીતે રહેવું પડતું તો બધી રીતે હું રહ્યો. તો એવું કેવું પાપ થઈ ગયું કે પાપનું મારે એટલું મોટું ફળ ભોગવવું પડે છે કે બધી વસ્તુ આખી જિંદગી મહેનત કરીને ભેગી કરી હતી, એક જ સેકન્ડની અંદર હતી નહોતી થઈ ગઈ. એટલે પોતા મનથી જે હોય એવી રીતે લાચાર અનુભવે. ત્યારે ઇન્દ્ર એ સમયની અંદર આવે અને ઇન્દ્ર એ સમયની અંદર આવીને એમ કે કેમ બટા દુઃખી થઈ ગયો. એટલે ઓલા લોકો એમ કે ઉર્વશી આવો શ્રાપ આપી દીધો છે કે મારા આખા જીવનની અંદર જે મારો તેજ હતો, જે મારી શક્તિ હતી, જેટલી ટાઈમથી મહેનત કરી હતી, આ બધી વસ્તુ વહી ગઈ, હતી નહોતી થઈ ગઈ. એટલે એ સમયની અંદર ઇન્દ્ર એમ કે મને તો આ બાબતે બહુ ખ્યાલ ન આવે, પણ એવું લાગે તો તું કૃષ્ણ ભગવાનની આરાધના કરી, તને કંઈક વસ્તુ શીખવાડી શકે. એટલે કૃષ્ણ ભગવાન એને સમજાવતા એમ કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિદ્યાની ઈચ્છા રાખે અને એની પાછળ મહેનત કરે, ક્યારેક ધનબળની ઈચ્છા રાખે મહેનત કરે, શક્તિની સામથરની ઈચ્છા રાખીને મહેનત કરે, ઈચ્છા રાખવી સારી વસ્તુ છે, મહેનત કરવી સારી વસ્તુ છે, વસ્તુ મળે એ હોતે સારી વસ્તુ છે, પણ એની પાછળ જ્યારે વ્યક્તિ એનો માલિક થઈને બેસી જાય ત્યારે ખોટી વસ્તુ છે. જ્યારે એને એમ થઈ જાય કે આપણે એટલી બધી વસ્તુ ભેગી કરી, આપણી મહેનતથી કરી, ત્યારની વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે વ્યક્તિ ધ્યાનસ્થમાં સ્થિર થાય છે ત્યારે એક સેકન્ડ સુધી સ્થિર થવાની શક્તિ એની અંદર નહોતી, ત્યારે ગુરુની શક્તિથી વ્યક્તિ સ્થિર થયો હતો. કે આપણે ઇતિહાસની અંદર એની માટે ચોખ્ખા શબ્દો હતા ને વાપરે કે શંકર ભગવાને કે આખું એવું અરણ્ય બનાવ્યું હતું, એક એવી જગ્યા બનાવી હતી કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ત્યાં ધ્યાનસ્થમાં સ્થિર થાય ને એટલે બહુ હેલું પડે કે 3 કલાક ધ્યાનસ્થ અંદર સ્થિર થવું 3 મિનિટની બરાબર થાય. એટલે ત્યાં જ આપણે એવું કહેવાય છે કે નારદ મુનિએ ને 60,000 વર્ષ કે 70,000 વર્ષની ધ્યાનસ્થની અંદર વ્યક્તિ સ્થિર થયા હતા. એટલે કે એની જેવી વસ્તુ કે જ્યારે અર્જુન એમ કહે કે તને એમ લાગ્યું હતું કે તું મહેનત કરશો, હકીકત તે ખાલી કયું કર્યું હતું જે કાફી છે, પણ કયું કર્યા પછી તને એવું થઈ ગયું કે તે મહેનત કરી. જે રીતે ધંધામાં આપણને આપણે ધંધો સેટ કરીએ, ભણવામાં એમ આપણે ભણવામાં મહેનત કરીએ, જે રિઝલ્ટ હશે ને એની સામે બહુ જોવા મળે. જ્યારે તારા મનની અંદર અભિમાન આવ્યું ને એટલે અભિમાનનું ફળ આ છે. એટલે તો અર્જુન એવી વાત કરે પણ તો એટલી મહેનતનું ફળ તો બધું હતું નહોતું થઈ ગયું. ત્યારે કૃષ્ણ પાછું સમજાવે એ કે ધારે કે અત્યારે શ્રાપ ન દીધો તો જેદી તેદી તારે શરીર તો છોડવું જ પડે, ત્યારે બધી વિદ્યા માયા બધું તારે મૂકીને જવું પડે, તો ત્યારે તને ખોટું ન લાગત. એટલે પાછો 2 મિનિટ સ્થિર થઈ જાય કે હા એ વાત તો સાચી, યોગ અસ્ત્ર જેટલું દિવ્યાસ્ત્ર ભેગા કર્યા શરીર છૂટે ત્યારે વયું જાય કે જે આપણું ઘર-બાર છે, જે ધંધાન છે, આ જે નોલેજ છે કે એટલા વર્ષ 4 વર્ષ કોલેજમાં મહેનત કરી હતી કે જેટલું નોલેજ ભેગું કર્યું હતું, કોઈ બહુ મોટો વૈજ્ઞાનિક થઈ ગયો, કોઈ મોટો ડૉક્ટર થઈ ગયો, કે ધંધામાં આગળ નીકળ્યો, એક જ સેકન્ડની અંદર હતું નહોતું થઈ જાય એ કે ત્યારે તને ખોટું નહીં લાગે. કે એ વાત તો સાચી છે. એ કે તો આનું સોલ્યુશન એ કે આનું સોલ્યુશન જ કે પહેલાં તો તું એ વિચાર કર કે જે વસ્તુ તને લાગે છે તારી છે તારી નથી, તારા શરીરની છે, તું શરીરથી અલગ છું. જ્યારે વ્યક્તિ એ સ્વીકાર કરે પછી હા મેં જે ઉર્વશી એને એમ કે તારે શ્રાપ દીધું બરોબર છે, પણ શ્રાપની જે અવધિ છે ને એ ઘટાડી દે, કારણ કે હજી અર્જુનને અમુક કર્મ કરવાના છે. અને ત્યારે ઉર્વશી શબ્દ વાપરતા એમ કે મારો શ્રાપ તો વિફલ ન જાય, પણ જે આખા જીવનની જે અવધિ છે ને હું 1 વર્ષ પૂરતું સંક્ષિપ્ત કરી દઉં છું. કે એક એવો વર્ષ આવશે કે જ્યારે અર્જુન એ નક્કી કરે ને ત્યારથી વર્ષ ચાલુ થાય અને જ્યારે એ વર્ષ પૂરું થઈ જાય ત્યારે એની પાછી શક્તિ છે એ પાછું આવશે. પણ 1 વર્ષ પૂરતી અર્જુન છે ને નાન્યતરની જેમ જિંદગી જીવશે. એટલે ઓલા લોકો સ્વીકાર્ય કરે. એટલે આ વાતના સમાચાર એ સમયની અંદર એવું કહેવાય કે રૂકમણીને મળે. એટલે રૂકમણી એમ કે તો હોતે ને અર્જુનથી કંઈક તો એવી ભૂલ થઈ છે કે એનાથી એટલું મોટો હોતે ને એને શ્રાપ છે એ ભોગવવો પડે. એટલે કૃષ્ણ એમ કે અમુક વસ્તુ જોતા આપણને એમ લાગતું એ શ્રાપ છે, પણ હકીકત એક બહુ સારું વરદાન હોતે ને થઈ શકે. એ કે કઈ રીતે વરદાન થઈ ગયું? એ કે ભૂલી ગયા કે જ્યારે એ લોકો આપણે છઠ્ઠો રમાતા અથવા તો જૂના સમયની અંદર દ્વૈત સભા રમાતા કે જુગાર રમાતા આદિ ભાષામાં કહી, ત્યારે એનું રિઝલ્ટ એવું હતું કે 12 વર્ષ સુધી વનવાસમાં રહેવાનું, 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું. તો છે એવું કે જ્યારે 13મું વર્ષ ચાલુ થાય ને ત્યારે 5 પાંડવોમાંથી જે બીજા 4 પાંડવો છે કે જે દ્રૌપદી છે એની મને ઉપાધિ જ નહોતી. એ લોકો ગમે રીતે વેશ પલટો કરીને ગમે ત્યાં રહે ને કોઈ વ્યક્તિને ઓળખી નહીં શકે, પણ અર્જુનને એટલો તૈયાર કર્યો હતો, એ એટલો પાવરફુલ હતો કે જે બોલવાનું ચાલુ કરે ને તો કેટલા વ્યક્તિ સ્થિર થઈ જાય. એ વ્યક્તિ ખાલી એમને ઊભો રહી જાય ને તો એના યૌવનથી, એના
રૂપરંગથી કેટલા વ્યક્તિ એનાથી ખુશ થઈ જાય, એનાથી આકર્ષણ ખેંચી લે. એના શક્તિની અંદર એટલો બળ હતો, એના હાથની અંદર એટલી શક્તિ હતી કે એ વ્યક્તિને કોઈ ગમે એટલો ઢાંકવા ધારે ને તો તેની વ્યક્તિને ઢાંકી નહોતા ગમ. અર્જુનની અંદર એટલું તેજ હતું કે વ્યક્તિને કોઈ દબાવી જ નહોતું ગમ. આ એક એવો શ્રાપ હશે કે જ્યારે એ વર્ષ અજ્ઞાતવાસનો આવશે ને ત્યારે શ્રાપનો ઉપયોગ કરશે અને પોતાનો આખું તેજ ખોઈ દે છે. અને એ સમયની અંદર કોઈ વ્યક્તિને ઓળખી નહીં શકે. એટલે આ એક પ્રકારનું વરદાન જેવું થાય. એટલે જ્યારે જીવનની અંદર એવું થાય કે કોઈ ખરાબ સમય એવો, ત્યારે આપણને ખરાબ લાગતો હોય, પણ હકીકત એ જે 1-2 દિવસનો સમય હોય એ જીવનમાં કોઈ પણ રીતનો ફાયદાકારક થઈ શકે. પણ એ આપણને ખ્યાલ ન હોતો, એટલે મનને ખોટો એની અંદર વિચારવાનો ન હોય, મનને સ્મરણની અંદર લગાડવાનું અને જે સમય છે આજે આવ્યો છે એ રીતે કાલ વયો જાય એ રીતની નિર્ણય લઈને આગળ કરવાનો હોય. કૃષ્ણ એટલે જે અર્જુન હોય ત્યાંથી પાછા આવે, મૃત્યુલોકની અંદર આવે અને કૃષ્ણ ભગવાનને પૂછે કે બોલો હવે આની સિવાયની કોઈ વસ્તુ. એટલે પાછા એમ કે હવે તો મોટા ભાગના દિવ્ય સ્ત્રોતો પ્રાપ્ત કરી લીધા, પણ આની સિવાય એવું કહેવાય છે કે પરલોકનું હોતે અસ્ત્ર કોઈ પણ એક તારી પાસે હોવું જોઈએ. એ કે કયું અસ્ત્ર? એ કે જો બ્રહ્માસ્ત્રની જે શક્તિ છે ને એ તો તારી અંદર એટલા દિવ્ય અસ્ત્રો ભેગી આવી ગઈ છે. આની સિવાય એવું કહેવાય છે કે સુદર્શન ચક્ર. તો સુદર્શન ચક્રની તારે ક્યારેય જરૂર નહીં પડે, કારણ કે હું ખુદ પોતે જ ભેગો છું અને મારી પાસે સુદર્શન ચક્ર છે. આની સિવાય ત્રીજી જે શક્તિ આવે તો શંકર ભગવાનનું જે ત્રિશૂળ છે એ પૂરેપૂરી શક્તિ છે. પણ મૃત્યુલોકની અંદર એક એવો આત્મા નથી કે શંકર ભગવાનના ત્રિશૂળને ધારણ કરી શકે, એટલી શક્તિ કોઈ પાસે નથી. એટલે એની એક છાયા બરાબર શક્તિ એવી કહેવાય કે પાશુપતાસ્ત્ર કહેવાય. એક એવી શક્તિ છે કે એ તું મેળવી શકી. એટલે ઓલા લોકો એમ કે તો હું શું કરું, કઈ રીતે મેળવી શકું? લાલા કોઈ એવું કે કામ કરે, ધ્યાનસ્થની અંદર સ્થિર થાય, એનો મંત્ર હોય, એનો જે તાપ જપ હોય એ બધું એને શીખવાડે. એટલે એમ કે તું તારી રીતે સ્થિર થાય ને મહેનત કરે એટલે શંકર ભગવાન ખુદ પોતે તારી હેમ આવશે અને તને જે પાશુપતાસ્ત્ર કહેવાય ને એ વસ્તુ આપી દે. એટલે ઓલા વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય. અને આમે કૃષ્ણ ભગવાન પોતે ધ્યાનસ્થની અંદર સ્થિર થાય. અમુક શાસ્ત્રમાં, અમુક પુરાણોની અંદર આ રીતનું લખાણ છે ને અમુક જગ્યાએ નથી. એવું કહેવાય છે કે જ્યાં લગ્ન અર્જુન સ્થિર હોય ને ત્યાં લગ્ન કૃષ્ણ હોય ને આ બધું સ્થિર હોય. અને પોતાના સામથ્ર્ય દ્વારા કૃષ્ણ જે શંકર ભગવાન એની એવી આરાધના કરે કે સમય આવે ત્યારે આપણી પાસે બહુ સમય નથી, 12 વર્ષનો જે વનવાસનો સમય છે પૂરો થવા આવ્યો છે. એટલે મૃત્યુલોક ઉપર અર્જુન ઉપર કૃપા કરો ને તમારી જે શક્તિ છે ને એ આપો. એટલે જે શંકર ભગવાન એમ કે અમે શક્તિ તો આપે પણ એની પહેલાં અમારે ચેક કરવાની ઈચ્છા છે. કે હું ચેક કરવું છે? કૃષ્ણ ભગવાન કે જોવું તો છે એટલી મોટી શક્તિ કોઈ વ્યક્તિની અંદર આપીએ છીએ તો વ્યક્તિની અંદર વિવેક કેવો છે, વાણી કેવી છે, એની હાથની અંદર એટલી શક્તિ છે કે જ્યારે તીર ઉપર પાશુપતાસ્ત્ર ચડાવે ત્યારે ધનુષની અંદર પણજ ખેંચી અગે એમ છે કે નહીં? એટલે કૃષ્ણ ભગવાન એમ કે આમ જો જેવી પરીક્ષા લેવી હોય એટલું લ્યો, પણ તમને ખબર છે ને છેલ્લું રિઝલ્ટ શું છે? છેલ્લે એને અસ્ત્ર તો દેવાનો જ છે. એટલે ઓલા લોકો એમ કે નહીં એમાં કંઈ વાંધો નથી ને ઇઝી બેની વાતચીત હોય એની બહુ વ્યવસ્થિત વાતચીત બતાવે. એની જ એવું છે કે મૃત્યુલોકમાં જ્યારે કુદરત હોય નક્કી કરે કે ભાઈ આ એક શિષ્ય છે, કોઈ વ્યક્તિ છે એની પરીક્ષા લેવી છે, ત્યારે એવી રમૂજ જેવી વસ્તુ છે કે આપણે છોકરાને ચેક કરવો છે કે ભાઈ કેટલો પાવરફુલ છે, પણ રિઝલ્ટ પહેલેથી નક્કી થઈ ગયેલું છે. કે પરીક્ષા દેવા વ્યક્તિ હજી પેપરમાં પેનનું નામ નથી લખતો ને એની પહેલાં એના માર્ક્સ છપાઈ ગયેલા છે, એની છેલ્લું રિઝલ્ટ આવી ગયેલું છે. જ્યારે વ્યક્તિના વાતનો ખ્યાલ આવે કે મૃત્યુલોકમાં જન્મ લીધા પહેલાં એ મોક્ષને એમને બધી વરેલો છે, મોક્ષ પહેલેથી મળી ગયેલો છે, ખાલી વ્યક્તિ એનાથી અજાણે છે. અને અજાણ હોતે ને એની માટે બરોબર છે કે ન ખાયો કોઈ કર્મ ન કરી શકે કે કર્મનું ફળ ભોગવતા ખોટા શરીરો ફેરવવા પડે. બાકી મોક્ષને તો લાયક પહેલેથી હતો છે અને રહેવાનો જ છે. એટલે એ રીતે જે શંકર ભગવાન એ વાત કરે કે તો મારી રીતે પરીક્ષા લો ને એવું કહેવાય છે કે કૃષ્ણ જ્યારે હજી અર્જુન હોય ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને બેઠા હોય ત્યારે સામેથી એક રાક્ષસના રૂપમાં એક એવો વરુ જેવું વસ્તુ બતાવે. વરુ નહીં, એ સમયની અંદર એવું બધા કે એક પીગ જેવી વસ્તુ, એટલે આદિ ભાષામાં કહીએ તો ભૂંદડા જેવી વસ્તુ બતાવે. એ અહીંયા આવે અને બહુ અવાજ કરતું હોય એટલે શરૂઆતમાં એનાથી ડિસ્ટર્બ જેવું થાય. એટલે પહેલાં પાછું સ્થિર થઈ જાય, પછી ઘડીક પાછો ઓલો અવાજ કરવા મળે અને આજુબાજુના જે બીજા વ્યક્તિઓ હોય એ લોકોને હેરાન કરવા મળે. એટલે અર્જુન નક્કી કરે કે આપણે આનો અંત કરી દઈએ. અને બાજુમાં તીર કામઠું પડ્યું, તીર કામઠું લે એનું ગાંડી પડે તે એની ઉપર તીર ચડાવે ને મારે ને એટલે એક જ તીર છોડે ને તો સામે જે ઓલું પશુ હોય એનો અંત થઈ જાય. એટલે પોતે અહીંયા પાસે જઈને નક્કી કરે કે જોયું કેટલો આઘો બેઠું નથી, એક તીર મેરું ને તેનો અંત થઈ ગયો. ત્યાં જઈને જોવે ને તે એ પશુ ઉપર 2 તીર લાગેલા હોય. એટલે પોતે નક્કી કરે કે તો જે બીજું તીર આવ્યું, બીજું તીર ક્યાંથી આવ્યું? બા સાઈડમાંથી એક શિકારી આવીને એમ કે પશુ છે ને મારું છે કે આને મેં માર્યો છે. એટલે અર્જુન એમ કે જો કે મારે પશુની જરૂર નથી, તમારે જોતો એટલે લઈ જાઓ, પણ એ તમે માનોમાં કે તમે માર્યું છે, મારી તીરથી મરેલું છે. તમે વિચાર તો કરો, આ એટલું ભયંકર પશુ હતું કે કેટલા આગેથી રાઈડ નાખતું હતું ને તોય મને સંભળાતું હતું. આ તમારા જેવા નાનકડા વ્યક્તિથી તીરથી ન જાય, આની હાટું મારે ગાંડીવ જેવું ધનુષ જોઈએ, એની સિવાય એટલા હાથની અંદર બળ છે ને હું બળ જોઈએ. એટલે ઓલા વ્યક્તિ એમ કે જો તને એમ લાગતું હોય તારી અંદર કળા બહુ છે તો એવું લાગે તો ઓલા નથી કહેતા કે હા સામે થઈ જાય, એક યુદ્ધ કરી લઈ, જોઈ કોણ જીતે છે. એટલે અર્જુન કે જોઈએ ને પછી સમય અંદર જે ઓલો વ્યાધ હોય કે જે શિકારી હોય અને સામે તીરનો ઉપયોગ કરે
અને અર્જુનના જેટલા તીર હોય ને એક એક તીર વિફળ કરી નાખે. પછી એની સિવાય વ્યક્તિ એમ કહે કે તને શું લાગે ખાલી તારા તીરમાં જ શક્તિ છે, તેવડો હોય ત્યારે આપણે હાથમાંથી બાંધીએ, એટલે હાથની અંદર બાંધે અને હાથથી યુદ્ધ કરે તો હોતે ને એવું કહેવાય છે કે અર્જુનને ન્યાન્યાની લોકો ઢાળી ગયા. પછી પોતાની આંખું ખોલીને એમ કે તમે સૌ કોણ કહો તો ખરા. અને ત્યારે કૃષ્ણ ત્યાં આવીને એમ કે તું જેને ઓળખી નથી ગયો, જેની આરાધના કરતો હતો ને એ જ વ્યક્તિ ત્યાં છે. અને એકાદી જગ્યાએ એવું વર્ણન હોતે ને બતાવે છે કે જ્યારે યુદ્ધની અંદર એવું થાય કે એનો જે અર્જુનનો એવો સમય નૃત્યકાળ નક્કી કરેલો હોય કે એટલા વાગે ને એટલે જે શિવલિંગ હોય ને એની ઉપર ફૂલ ચડાવવાના. એટલે ઓલા જે વ્યાધારે જ્યારે બાંધતો હોય ત્યારે બાંધોની સમય થઈ જાય એટલે પોતે વ્યાધને એમ કે હવે ઘડીક તમે ઊભા રહી જાઓ, મારું જે ધ્યાનસ્થાનું કામ છે ને પૂરું કરીને પછી તમારે બાંધવા આવો. અને પછી ઓલો જે ધ્યાનસ્થાનો સમય હોય ત્યાં શિવલિંગ હોય ત્યાં જઈને ફૂલ ચડાવે ને તો આ શિવલિંગમાં ફૂલ નાખે ને તો વ્યાધ હોય ને એના પગમાં ફૂલ પડે. એટલે આ વ્યક્તિ એક વખત નાખે, બે વખત નાખે, ત્રીજી વખતે નાખે ને તો કૃષ્ણ ભગવાન આવીને એમ કે ભાઈ તને સમજાતું નથી કે તું જે જગ્યાએ વસ્તુ નાખશો એનું ફળ કોની પાસે જાય છે, એનાથી તને ખ્યાલ આવવો જોઈએ કે અમે જે શિકારી છે ને શિકાર નથી, શંકર ભગવાન પોતે છે. એટલે એની જેવું થતું હોય. ઘણી વખત વ્યક્તિને એવું થતું હોય કે આપણે આ વ્યક્તિનું કરી નાખીએ, આ વ્યક્તિનું સારું કરીએ, આ વ્યક્તિનું ખરાબ કરીએ, ક્યારેક કોઈ સંતાનને ઠાઠબોર કરીએ, ક્યારેક માન સન્માન દઈએ, ક્યારેક સમજણ દઈએ. પણ હકીકત એવું નથી હોતું. એટલે નથી કહેતા દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. એમ વ્યક્તિને વહેમ છે કે એકનું આપણે સારું કરી રહ્યા છીએ અથવા તો આપણે એકનું ખરાબ કરી રહ્યા છીએ. હકીકત એક વ્યક્તિ સામેવાળા વ્યક્તિનું સારું કે ખરાબ કરી જ નથી શકતું. એ ઓલા જેવું છે કે જેવી રીતે કોઈ ગેમ રમતા હોય, કોઈ પણ વિડીયો ગેમ હોય એની અંદર કેમ એક જ વ્યક્તિ મૃત્યુલોકની અંદર હોય, એની જેવું છે કે સામેવાળા વ્યક્તિનું સારું કે ખરાબ એ પોતાના મનનો વહેમ છે કે સારું કે ખરાબ કરી રહ્યો છે. ઓલા વ્યક્તિના કિસ્મતની અંદર લખેલું છે કે એનું સારું થાય કે ખરાબ થાય, પણ એનો મતલબ એ નથી કે પોતે કર્મમાંથી બંધન થઈ ગયો. એ ઓલા જેવું છે કે કોઈ વ્યક્તિ છે ને પિસ્તોલની ગોળી મારી તો સામેવાળા વ્યક્તિનું મોત હશે ને તો જ મરશે. પણ જો આના હાથમાંથી પિસ્તોલની ગોળી છૂટે તો લીગલી ગવર્મેન્ટની દ્રષ્ટિએ હોય તેની વ્યક્તિને ફાંસીની સજા જે કે થતી હોય એ રીતે એ લીગલી એને વસ્તુ તો કહેવાય ને સજા તો થાય જ છે. એટલે એવું ક્યારેય નહીં વિચારવાનું કે આપણે સામેવાળા વ્યક્તિનું ખોટું કરીએ છીએ એટલે એનું ખોટું થાય છે, એના કિસ્મતમાં ખોટું લખેલું જ હતું. આ તો ખાલી આપણે ખોટું કરવા ગયા અને આપણું નામ સડી ગયું એની જેવું થાય છે. ઘડી પહેલાં વાત નહોતા કરતા કે ભાઈ આપણું નામ જ બદનામ હોય, બાજુવાળો વ્યક્તિ હેરાન થતો હોય અને આપણે બાજુમાં નીકળતો હોય તેને આપણું નામ આવી જાય. એમ એની જેવું છે કે કર્મમાં તમે ખોટું નક્કી નહીં કરવાનું કે આનું આપણે ખરાબ કરવું છે, અને કિસ્મતમાં લખ્યું તો થવાનું જ છે. એટલે આ વસ્તુ થાય. પછી છેલ્લે જે શંકર ભગવાન ખુશ થઈને એમ કહી દે કે ભાઈ હાલે જે મારું પાછું પ્રતાશ થશે, તારી અંદર જે સમજણ છે, જે વિવેક છે, આ હોતે વ્યવસ્થિત છે, હર તારી અંદર વધારે સમજણ ક્યારેક ઘટતી છે ને તો મને કૃષ્ણ ઉપર એટલો આત્મવિશ્વાસ છે કે એ તારી ભેગા આવશે અને તારા જે રસ્તા છે ને હરખા ઉપર લગાડશે. અને આલે અસ્ત્ર ત્યાંથી એને પાછું પતાસ્ત્રથી બતાવે એ એને આપે. પછીથી જે સમય આવે એવો થાય કે જે 12 વર્ષનો સમય હોય પૂરો થાય અને જે 13મું વર્ષ જ્યારે ચાલુ થાય, જ્યારે અજ્ઞાતવાસની અંદર રહેવાનું હોય ત્યારે એ લોકો એક એવું રાજ્ય નક્કી કરે કે જે રાજ્ય જે કૌરવો બતાવે એ કૌરવોની પહોંચની ઘણું બારું હોય. અને જો કે જ્યારે હું પહેલી વખતે સીન ટીવી સિરિયલની અંદર જતો ત્યારે મને એમ થયું, મેં કીધું આ લોકોનું હું પહેલાંથી મગજ નથી કે કોઈ ભૂલ થઈ ગયા કે શું કરતા. એમાં એવું બતાવે 12 વર્ષ પૂરા થાય ને જ્યારે આ લોકો અજ્ઞાતવાસ ચાલુ કરે ને એટલે સમયની અંદર દુર્યોધન અને શકુની જેટલા વ્યક્તિઓ બતા કર્ણની લોકો જે ટીવી સિરિયલની અંદર વિલન જેવું એ લોકોનું લખાણ લખેલ છે. એ લોકોની સાઈડથી એવું કહેવાય કે બધા ગુપ્તચરોને આખા ભારત ભૂમિની અંદર વિખેરાવી નાખે કે બધા ગુપ્તચરો જાઓ ભારત ભૂમિની અંદર વિખાઈ જાઓ અને આ પાંડવો છે ને એને ગોતીને બતો. તે જ મને એમ થયું હતું, મેં કીધું આ લોકોને એન્ડ ટાઈમે ગોતવા નીકળ્યા છે, એને બદલે જ્યારથી પહેલું વર્ષ ચાલુ થયું હતું ત્યારથી ગુપ્તચરોને મોકલવા હતા ને રાહ જોવાની 12 વર્ષ પૂરા થાય પછી ગોતવાનું. મેં કીધું ઠીક હવે ટીવી સિરિયલ હશે ને હાર પછી શાંતિથી વિચાર એવો પહેલાં નથી કહેતા વિનાશકાલીન વિપરીત બુદ્ધિ કે પહેલી વખતે કોઈ છે ને તે નજરમાં ન આવે અને આ વસ્તુ એવી નથી યાદ દેવા મળે. બહાર ખૂણે એવું જોવા મળે કે કોઈ વ્યક્તિ આપણને એમ થાય કે વ્યક્તિ ખોટું કરી નાખ્યું કે આવું ન કરે કે એટલા હોય હદ સુધી કે વ્યક્તિ ખોટું કરતો હોય સમાચાર બીજા 10 જણાને મળે ને કે વ્યક્તિઓ ખોટું કરતો એટલે દહે એમ કે ગાંડો થઈ ગયો છે, આંધળો છે, બેરો છે, પાગલ છે, શું છે. એટલા સુધી વ્યક્તિને ખોટું થોડું કરે કે આ વ્યક્તિ પાગલ કહેવાય કે વ્યક્તિથી થઈ શું કામે ગયું. ત્યારે વ્યક્તિ જો નામની અંદર સ્થિરતા મળે તો એને એવો ખ્યાલ આવે કે વ્યક્તિ ખોટું કર્યું હતું ને એનું કર્મ નહોતું, એનું ફળ હતું. એ વ્યક્તિને ખોટું કરવું જ પડે એમ હતું. આગળ એને એટલા અકર્મો ભેગા થઈ ગયા હતા કે જો એ વ્યક્તિ ખોટું ન કરે તો એની હાથમાં તેટલી મોટી પોસ્ટ હોય, એ પોસ્ટ એની હાથમાં આવી જાય અને તો એનું જીવન એટલે સુખવાળું થઈ ગયું કે સુખને લાયક એનું કર્મ જ નહોતું. કે ઉદાહરણ તરીકે એવું થાય કે ધારો કે એક વ્યક્તિ હોય, વ્યક્તિ પાસે પાણીની એક બોટલ હોય અને બોટલથી એક રણની અંદર જતો ને સામે કેવો રાજા આવી જાય અને રાજાને એમ કહે કે એની પાસે પાણી ન હોય. વ્યક્તિ એમ કહે કે પીવા માટે પાણી જોતું છે. એટલે વ્યક્તિ પાણીની આખી બોટલમાંથી વ્યક્તિને પીવાનું પાણી આમે. રાજા એટલો ખુશ થઈ જાય એમ કે જેવું મારા રાજ્યમાં જાઓ ને એવું તને આખું મારું રાજપાટ છે ને એ રાજપાટ દઈ દો.
એટલે આ વ્યક્તિ હકીકત કર્મ તો કેટલું કર્યું હતું, પાણીનું એક બોટલ દેવાનું, સામે ઓલો રાજા તૈયાર કેટલો થયો હતો આખું રાજ્ય દેવા માટે. કોઈ પણ વ્યક્તિ વાત સાંભળે એટલે એમ જ કે ભાઈ આ વ્યક્તિનું કર્મ જ એટલું નથી, કેટલું એનો ફળ મળે. પણ જેમ જેમ એ બે વ્યક્તિ જે પથી કોઈ હાલવાનું ચાલુ કરે અને હાલતો ચાલુ થતાં થતાં એવું થાય કે હિંસક પશુ પક્ષી હોય એ રણમાંથી બહાર નીકળે અને હજી જંગલ જેવું વાતાવરણ ન્યાય વાંથી પશુ પક્ષી થાય એટલે આ વ્યક્તિ ઓલા રાજાને ધક્કો મારે ને પોતે ભાગતો ચાલુ થઈ જાય. અને એવું થાય કે રાજા અહીંયા પડી જાય અને ઓલો વ્યક્તિ ત્યાં ઓલો જે પશુ પક્ષી હોય એ અહીંયા આવે ને થોડુંક એને એવું કહેવાય કે કવડે તો તેને એટલું હિંસક પશુ પક્ષી ન હોય કે એનો અંત થઈને રાજા ત્યાંથી બચી જાય, બચીને બહાર નીકળે છે. સામે આ વ્યક્તિ બહાર નીકળે છે. પછી જ્યારે રાજપાટની અંદર ભેગા થાય ત્યારે રાજા એમ કહે કે મારે તને સજા નથી દેવી, પણ ઓલું જે સારું ફળ છે ને સારું ફળ નથી દેવું. ત્યારે આપણે એમ કહીએ કે આ બે વ્યક્તિ જો દોડવાનું ચાલુ રાખ્યું હોત ને તો ઓલો વ્યક્તિ અકર્મ ન કરી શકે, પણ હકીકત એણે અકર્મ કર્યું નથી. ઓલું સત્કર્મનું એટલું ફળ નહોતું કે એટલું એનું સરવાળો થઈ શકે. એટલે એની જેવું છે કે જીવનની અંદર ક્યારે કોઈ વ્યક્તિ એવું લાગે કે અકર્મ કરે છે ત્યારે શાંતિથી વિચારવાનું, અકર્મ નથી કરતું, વિનાશકાલીન વિપરીત બુદ્ધિ છે. એમ એ વ્યક્તિનો વિનાશ જ એટલો નજીક આવી ગયો કે એની બુદ્ધિ જ ન હોય. અને એવું નથી વ્યક્તિ હેરે થઈ ગઈ, આપણી હેરે થઈ ગઈ. એટલે સત્કર્મ અકર્મના ખેલ એટલા માયાળા છે, એટલા ગૂંચવેલા છે કે વિશ્વની અંદર કેટલી પુસ્તકો લખાણી, ક્યારે કોઈ કર્મની પુસ્તકોનો એટલો મોટો સચોટ માહિતી નથી કહી ગયું કે આમ કરશો ને તો આમ થાય. હા, એક એવું તારણ છે કે જો કે વ્યક્તિ મન સ્મરણમાં લગાડે એટલે એને બધા કર્મ સાચા, અને મન સ્મરણથી વિખૂટો પડો એટલે બધા કર્મ ખરાબ ગણીને ચાલવાના. કારણ કે ગમે એટલું સારું લાગે પણ એની બરાબર લાયક એનું કર્મ હોય જ નહીં. એટલે એના આધારે હાલે. એટલે જે ઓલા ગુપ્તચરો હોય ગોતવાનું ચાલુ કરે તો ત્યારે હજી 5 પાંડવોની જે દ્રૌપદી બતાવે એ રીતે વેશ પલટો કરીને રહ્યા હોય કે સમયની અંદર એવું બતાવે કે જે યુધિષ્ઠિર બતાવે. યુધિષ્ઠિર જેઓથી મોટા ભાઈ હોય એ કંકભટ્ટ નામના એક એવા એવું કહેવાય છે કે એક રાજા હોય ને એ રાજાને અહીંયા બહુ સારા સલાહકાર તરીકે અહીંયા વયા જાય અને ખારા સલાહકાર તરીકે અહીંયા જીવન જીવે અને આખું વર્ષ ત્યાં જ વિતાવવાનું પાલન કરે. પછી એ જ રાજ્યની અંદર એવું કહેવાય છે કે જે ભીમ બતાવે એ બલ્લવ નામનો આપણે રસોઈયો બને, ખાવાનું બનાવવાનું કામ અને વેશ પલટો કરે અને રસોઈ બનાવવાનું ચાલુ કરે. પછી એ જ રાજ્યની અંદર એવું કહેવાય છે કે જે અર્જુન હોય એને જે પેલો ઓલો વરસ ચાલુ થાય પોતાનો જે શ્રાપ હોય એને વરદાનમાં ફેરવી અને નાન્યતર જેવું રૂપ કરે. અને ત્યારે આપણે એવું સાંભળવું હોય કે સ્વર્ગની અંદર એને નૃત્યની કળા શીખી હોય. નૃત્યની કળા શીખીને અને જે તબલ છે જે નાચગાન હોય એ પોતે શીખેલું હોય અને એનાથી નાન્યતર જેવું શરીર લઈને અને ટીચર બને, નૃત્ય શીખવાડવાના ટીચર, અને બ્રિહન્નલા નામની એવી નાન્યતર બને અને ન્યાયની અંદર પોતાનું જે જીવન હોય રાજપાટની અંદર શીખે. અને એવું કહેવાય છે કે એ સમયની અંદર જે રાજા હોય ને એની દીકરી હોય જેનું નામ આપણે ઉત્તરા એવું કહેવાય છે, ઉત્તરાના એ ગુરુ તરીકે બને, શિક્ષક તરીકે કે આખું વર્ષ એને નૃત્ય શીખવાડવાનું. અને ઉત્તરાનું આગળ જતા તો જો કે આપણે વર્ણન એવું સાંભળેલું છે કે ઉત્તરાના લગ્ન જ અભિમન્યુ એના થઈને એના કુખેથી જ એવું કહેવાય છે કે ઉત્તરાના કુખેથી જ આપણે જે અભિમન્યુના જે સંતાન બતાવે પરીક્ષિત એનો જન્મ થાય. એટલે એ રીતના જે આગળનો જે સમય હોય હાલે. પણ ઉત્તરા જ્યારે એના જે શિક્ષક તરીકે હોય એ થાય એની પછી જે આગળનો સમય બતાવે એ જે એવું કહેવાય કે જે નકુલ હોય ને તંતીપાલ નામના વ્યક્તિ બતાવે ને અહીંયા જે ઘોડો સવાર હોય એનો જે આખો જે તબેલો હોય એ હાશે. પછી એની સિવાય જે સહદેવ હોય ગ્રંથિક નામના એ સમયની અંદર જે ગૌશાળા હોય ગૌશાળા હાકે. અને જે દ્રૌપદી હોય સોરંધીની નામની એવી એક પ્રકારના આપણે કહેવાય ને જે રાણી બતાવે એ રાણીની ખાસ સેવિકા બની જાય. એટલે આવી રીતે જે 5 પાંડવો જે દ્રૌપદી બતાવે આ બધા ભેગા થઈને અને એક પ્રકારના એવા નોકર ચાકર થઈ જાય કે આખું વર્ષ આપણા રાજ્યની અંદર સેવા ચાકરી કરવાની અને કોઈને ભનક જ નહીં લાગવા દેવાની કે 5 પાંડવો ક્યાં હંતાઈ ગયા, ક્યાં ખોવાઈ ગયા, કોઈને વસ્તુનો ક્ષણ ભરે એવો ખ્યાલ ન આવે. પણ સમયની જે કળા બતાવે એ આખી એવી ફેરવીને હાલે કે સમયની અંદર ધીમે ધીમે 1 દિવસ 2 દિવસ જતો જાય અને જેમ જેમ 6 મહિના 9 મહિના વરસ જેવો સમય થતો આવે તે એવું થઈ જાય કે ધીમે ધીમે જે કૌરવો હોય અને જે શકુની હોય પોતા તરફથી હોય એટલી કોશિશ લગાડી જાય પણ ગુપ્તચરો પાસેથી કોઈ એવી શક્તિ ન મળે કે જેનાથી ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે પાંડવો ક્યાં હંતાઈ ગયા. પછીથી જે સમય હોય એવો બતાવે કે જે આગળની કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ નથી કહેતા કે જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર લગાડીને ગુરુને કહે એમાં રહેજો. બોલો સદગુરુદેવની જય.